પોરબંદરમાં 2.5 મહિના પહેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાં 45,000 રૂપિયાનું પર્સ ચોરાયું હતું, જેની વિરુદ્ધ વેપારીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આ મામલે 3 શખ્સોને ઝડપી લીધા છે। પોરબંદરમાં લોહાણા મહાજનવાડી પાસે મહાજન બાગમાં રહેતા રસિકલાલ મંજીભાઈ ભરાણીયા નામના 84 વર્ષના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે માણેક ચોકમાં ઉષા પ્રિન્ટરી નામનો પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય કરે છે। ગત તારીખ 6/2/2025ના સવારે તેઓ દુકાન પર હતા, ત્યારે 2 છોકરાઓ બાઇકમાં ત્યાં નોટબુક લેવા માટે આવ્યા હતા, પરંતુ તેઓ નોટબુક વેચતા ન હોવાથી એ બંને છોકરાઓ ત્યાંથી જતા રહ્યા હતા। ત્યારબાદ રસિકભાઈના પુત્ર દિનેશભાઈ દુકાને આવ્યા હતા અને થડામાં તપાસ કરતા 45,000 રૂપિયાનું પર્સ ચોરાઈ ગયું હતું। ત્યારે પર્સમાં રહેલ રોકડ રકમની ખરાઈ થઈ ન હતી, પણ હવે ખરાઈ થઈ જતા 45,000 રૂપિયા ચોરાયા હોવાનું સામે આવ્યું છે, જે અંગે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા તસ્કરો વંથલી તાલુકાના કણજા ગામના સંજય ભાનુ સોલંકી, વિજય ભાનુ સોલંકી તથા અરવિંદ ઉકા વાઘેલા હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયને ઝડપી લઈ ચોરીના મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।